મિત્રો, ડૉક્ટરે વૃદ્ધ માતાને હોસ્પિટલની બહાર ધક્કો મારી દીધો. સફાઈ કર્મચારીએ જે કર્યું તેનાથી માનવતા રડી પડી. એક માતાની વાર્તા. માનવતાનું ઉદાહરણ. લખનૌની એક મોટી ખાનગી હોસ્પિટલના કોરિડોરમાં વહેલી સવારનો સમય હતો. દર્દીઓ, ડૉક્ટરો અને નર્સોની ભીડ ઉમટી પડી હતી અને બધે જ ચહલપહલનો માહોલ છવાઈ ગયો હતો. આ ભીડ વચ્ચે એક નબળી બીમાર વૃદ્ધ મહિલાએ હોસ્પિટલમાં પ્રવેશવાની હિંમત એકઠી કરી. તેની આંખોમાં થાક અને ગરીબીનો ભાર દેખાઈ રહ્યો હતો. તેના કપડાં ગંદા અને ફાટેલા હતા. તેના હાથ ધ્રુજતા હતા અને તેની આંખોમાં ભય અને આશાનું મિશ્રણ હતું. સ્ત્રીએ હિંમત ભેગી કરી અને ડૉક્ટરને વિનંતી કરી, દીકરા, મને ખૂબ જ તાવ છે. મને શ્વાસ પણ યોગ્ય રીતે લઈ શકતી નથી. કૃપા કરીને એક નજર નાખો. પણ ડૉક્ટરે તેને ઉપર નીચે જોઈને બેદરકારીથી પૂછ્યું, શું તમારી પાસે સારવાર માટે પૈસા છે? સ્ત્રીએ ધ્રુજતા અવાજે જવાબ આપ્યો, ના દીકરા, મારી પાસે પૈસા નથી, પણ ભગવાનની ખાતર કૃપા કરીને મારી સારવાર કરો. ડૉક્ટરનો ચહેરો કડક થઈ ગયો. તેણે હાથથી ઇશારો કરીને સુરક્ષાકર્મીને બોલાવીને કહ્યું, તેને બહાર લઈ જાઓ. બધા અહીં મફત સારવાર કરાવવા આવે છે. અમારી પાસે સમય નથી. સુરક્ષા ગાર્ડે મહિલાને પકડી અને ધક્કો માર્યો. તે ગરીબ મહિલા જમીન પર પડી ગઈ. નજીકમાં ઊભેલા લોકોએ આ જોયું, પરંતુ કોઈએ મદદ કરી નહીં. કેટલાકે આ તમાશો જોયો. અન્ય લોકોએ ફફડાટ વ્યક્ત કર્યો, તે એક નિરાધાર મહિલા જેવી લાગે છે. તે કદાચ વૃદ્ધ આશ્રમમાંથી આવી હશે. તે મહિલા બહાર વરંડામાં બેઠી પીડાથી કણસતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તેના હૃદયમાં ફક્ત એક જ પ્રશ્ન ગૂંજતો હતો, શું મારું જીવન હવે ફક્ત પૈસા જેટલું જ મૂલ્યવાન છે? શું કોઈ માતા એટલી નિરાધાર હોઈ શકે છે કે તેને હોસ્પિટલમાંથી બહાર કાઢી મૂકવામાં આવે? તે જ સમયે ત્યાંથી પસાર થતો એક ગરીબ સફાઈ કર્મચારી તેની દુર્દશા જોઈને દંગ રહી ગયો. તેણે સાવરણી અને કપડું હાથમાં લીધું, પણ તેની આંખો માનવતાથી ભરાઈ ગઈ. તે તરત જ તે સ્ત્રી પાસે દોડી ગયો અને કહ્યું, અમ્મા, ચિંતા ન કરો. આવો, હું તને ઉપાડી લઈશ. તેણે તેણીને મદદ કરી, પાણી આપ્યું અને તેને તેની નાની ઝૂંપડીમાં પાછી લઈ ગયો. ઝૂંપડું સાદું હતું. ટીનનું છાપરું, તૂટેલો ખાટલો અને માટીનો ફ્લોર, પણ સફાઈ કર્મચારીનું હૃદય મોટું હતું. તેણે અમ્માને ખાટલા પર બેસાડ્યા, તેમની નાડી તપાસી અને પછી પોતાના ખિસ્સામાંથી ફાર્મસીમાંથી દવા ખરીદી. સ્ત્રીએ ધ્રુજતા હોઠ સાથે કહ્યું, દીકરા, તું ગરીબ છે, છતાં તું મારા માટે દવા લાવ્યો. ભગવાન તને ખુશ રાખે. સફાઈ કર્મચારીએ હસીને જવાબ આપ્યો, અમ્મા, જો હું ગરીબ હોઉં તો શું, પણ હું તો માણસ છું. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. તું આરામ કર, હું તારી સંભાળ રાખીશ. ધીમે ધીમે મહિલાની તબિયત સુધરવા લાગી, પરંતુ તેના હૃદયમાં એક ઊંડો ઘા રહ્યો. તે ઘણીવાર રાત્રે જાગતી રહેતી, રડતી અને બડબડાટ કરતી, કાશ મારા દીકરાએ મને આટલી લાચાર ન છોડી હોત. સફાઈ કર્મચારીએ સાંભળ્યું, પણ ક્યારેય પ્રશ્નો પૂછ્યા નહીં. તેને લાગ્યું કે કદાચ આ મહિલાની એક અધૂરી વાર્તા છે, જેને સમય જતાં શ્રેષ્ઠ રીતે શોધવી
શક્ય બનશે. સફાઈ કર્મચારી વૃદ્ધ મહિલાને એવી રીતે સંભાળ રાખતો જાણે તે પોતાની માતાની સંભાળ રાખતો હોય. તે સવારે ઉઠતો, તેણીને દાળિયા ખવડાવતો, દવા આપતો અને સાંજે તે તેની બાજુમાં બેસીને તેણીની તબિયત પૂછતો. ધીમે ધીમે અમાનો ચહેરો થોડો ચમકવા લાગ્યો, પરંતુ તેની આંખોમાં છુપાયેલો દુખાવો હજુ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એક દિવસ સફાઈ કર્મચારીએ હિંમત ભેગી કરીને અને શાંતિથી પૂછ્યું, અમ્મા, તમે એકલા કેમ છો? શું તમારું પોતાનું કોઈ નથી? તે સ્ત્રી થોડી વાર ચૂપ રહી. પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. ધ્રુજતા અવાજે તેણે કહ્યું, દીકરા, મારા પોતાના લોકો મારા માટે અજાણ્યા બની ગયા છે. એ જ મારું સૌથી મોટું દુઃખ છે. સફાઈ કર્મચારીએ સહાનુભૂતિપૂર્વક પૂછ્યું, કેવી રીતે અમ્મા? કૃપા કરીને મને કહો, કદાચ તે તમારા મનને શાંત કરશે. સ્ત્રીએ ઊંડો શ્વાસ લીધો અને પછી તેના ભૂતકાળના પાના ખોલવા લાગી. મારો એક જ દીકરો છે જેના માટે મેં મારું આખું જીવન જોખમમાં મૂક્યું. તેના પિતા વહેલા ગુજરી ગયા. મેં એકલા હાથે તેનો ઉછેર કર્યો. મેં મજૂરી કરીને અને લોકોના ઘર સાફ કરીને તેને શિક્ષિત કર્યો. મેં તેને સારી શાળામાં પ્રવેશ અપાવ્યો. મેં તેની માટે મારી ઊંઘ, ભૂખ અને તરસનું બલિદાન આપ્યું અને મારી મહેનત રંગ લાવી. તે આઈએસપી અધિકાર બન્યો. મહિલાનો ચહેરો ગર્વથી ચમકી ગયો, પરંતુ બીજી જ ક્ષણે તે ઝાંખી પડી ગઈ. મારો દીકરો મોટો અધિકાર બન્યો. તેણે કાર ચલાવવાનું શરૂ કર્યું. લોકો તેને સલામ કરવા લાગ્યા. પરંતુ જ્યારે તેના લગ્ન થયા અને તેની પુત્રવધુ ઘરે આવી, ત્યારે બધું બદલાઈ ગયું. મારી પુત્રવધુને હું ઘરમાં રહેતી તે ગમતું ન હતું. તેને બોજ લાગતી હતી. મારી સંભાળ રાખવાની તેની જવાબદારી નહોતી. તે ઘણીવાર મારા દીકરાને કહેતી, તારી માતા હવે વૃદ્ધ થઈ ગઈ છે. તે હંમેશા બીમાર રહે છે. હું તેની સાથે રહી શકતી નથી. શરૂઆતમાં મારા દીકરાએ મારો પક્ષ લીધો, પરંતુ ધીમે ધીમે તે પણ મારી પુત્રવધુથી રાજી થઈ ગયો. એક દિવસ તેણે મને તેની સામે બેસાડી અને કહ્યું, મમ્મી, હું તને વૃદ્ધ આશ્રમમાં છોડી દઈશ. ત્યાં તારી સારી સંભાળ રાખવામાં આવશે. મેં રડતા કહ્યું, દીકરા, મેં તારા માટે બધું જ બલિદાન આપી દીધું. શું તું આજે મને મારા પોતાના ઘરમાંથી કાઢી મૂકી છે? પણ તેણે સાંભળ્યું નહીં. બીજા જ દિવસે તેણે મને તેની કારમાં બેસાડી અને વૃદ્ધ આશ્રમમાં છોડી દીધી. સ્ત્રી રડી પડી, જાણે કોઈએ સફાઈ કર્મચારીના હૃદય પર પ્રહાર કર્યો હોય તેવું લાગ્યું. તેણે અમ્માના ધ્રુજતા હાથ પકડીને કહ્યું, અમ્મા, આ કેવો અન્યાય છે. જે માતાએ પોતાનું આખું જીવન પોતાના દીકરાને ઉછેરવામાં વિતાવ્યું, તે આજે તમને વૃદ્ધ આશ્રમમાં છોડી ગયો છે. અમ્માએ પોતાની આંસુભરી આંખો લૂછી અને કહ્યું, હા દીકરા, આ સાચું છે. મને લાગતું હતું કે મારો દીકરો મારા વૃદ્ધ અવસ્થાનો સહારો બનશે, પણ તે મને બોજ માનતો હતો. હું વૃદ્ધ આશ્રમમાં રહેતી હતી, પણ ત્યાં મને ગૂંગળામણ થતી હતી. જ્યારે હું બીમાર પડી ત્યારે મેં વિચાર્યું કે મને હોસ્પિટલમાં સારવાર મળશે, પણ મને ત્યાંથી પણ ધકેલી દેવામાં આવી. સફાઈ કર્મચારીની આંખો લાલ થઈ ગઈ. તેણે સંકલ્પ કર્યો કે આ માતા હવે એકલી નહીં રહે. તેણે પોતાની જાતને પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી
હું શ્વાસ લઈશ ત્યાં સુધી હું તારો સહારો રહીશ. તેના માથા પર હાથ ફેરવતા અમ્માએ કહ્યું, દીકરા, આજે મને દત્તક લઈને મને તે આપ્યું છે એ તો મારા પોતાના લોકોએ છીનવી લીધું છે. ભગવાન તને ખૂબ ખુશ રાખે. તે રાત્રે ઝૂંપડીમાં અમ્માએ એક ઊંડો નિસાસો નાખ્યો. તેમને લાગ્યું કે તેમના દુઃખનો ભાર હળવો થઈ ગયો છે. પરંતુ સફાઈ કર્મચારી એક માતાના વિચારથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો, જેણે એક આઈપીસી પુત્રને ઉછેર્યો હતો જે હવે લાચાર અને શેરીઓમાં ભટકતી હતી. પણ સમયનું ચક્ર એક મોટો વળાંક લેવાનું હતું. એક દિવસ લખનૌના એ જ ભીડભાડવાળા રસ્તાઓ પર જ્યાં લોકો પોતાના રોજિંદા કામકાજ માટે દોડાદોડ કરી રહ્યા હતા, ત્યાં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો. સ્વચ્છતા અભિયાનનું ઉદ્ઘાટન શહેરના અગ્રણીઓ વ્યક્તિઓ, પત્રકારો અને સામાન્ય નાગરિકો આ કાર્યક્રમ માટે ભેગા થયા હતા. આઈપીસી અધિકારી આદિત્ય વર્માને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આદિત્ય સ્વચ્છ ગણવેશમાં સ્ટેજ પર પહોંચ્યા. હવામાં સલામનો ગડગડાટ ગૂંજી ઉઠ્યો. પત્રકારોએ ફોટોગ્રાફી કરી, ભીડે તાળીઓ પાડી. આદિત્યએ ગર્વથી પોતાનું ભાષણ શરૂ કર્યું. સમાજમાંથી ગંદકી દૂર કરવા માટે આપણે બધાએ સાથે આવવું જોઈએ. આપણે ગરીબો અને નિરાધારોને મદદ કરવી જોઈએ. એ આપણી ફરજ છે. ભીડ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠી. પણ તે જ ક્ષણે આગળની હરોળમાં બેઠેલી એક વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ આવી ગયા. આ એ જ અમ્મા હતી જેમને થોડા દિવસ પહેલાં હોસ્પિટલમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી અને હવે એક સફાઈ કર્મચારી તેમને ટેકો આપી રહ્યો હતો. ધ્રુજતા હોઠ સાથે અમ્મા બોલી, આ મારો દીકરો છે. સફાઈ કર્મચારીએ આશ્ચર્યથી તેમની સામે જોયું. તેણે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, શું આ અધિકારી તમારો દીકરો છે? અમ્માની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. હા દીકરા, આ મારું લોહી છે, જેના માટે મેં મારું જીવન આપ્યું. પણ આજે તે મને ઓળખવાનો પણ ઇનકાર કરે છે. સફાઈ કર્મચારીના હૃદયમાં ગુસ્સાની લહેર દોડી ગઈ, પણ તેણે અમ્માના હાથ પકડી રાખ્યા. પ્રદર્શન પૂરું થયા પછી આદિત્ય સ્ટેજ પરથી નીચે ઉતર્યો. પછી ભીડમાં તેણે તેની માતાને જોઈ. તેનું હૃદય એક ધબકારા ચૂકી ગયું. તેનો ચહેરો ફીકો પડી ગયો. તે થીજી ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. મારી માતા અહીં કેવી છે? તેણે મનમાં વિચાર્યું. અમ્મા ઊભી હતી. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, દીકરા, આજે મને જોઈને તું આજ્ઞાની હોવાનો ડોળ કરશે. ભીડનો અવાજ અચાનક મૌનમાં ફેરવાઈ ગયો. બધાની નજર આઈપીસી અધિકારી અને વૃદ્ધ મહિલા પર ટકેલી હતી. પત્રકારો કેમેરા લઈને દોડી ગયા અને ફોટા પાડવા લાગ્યા. આદિત્યનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેની માતાનો અવાજ તેના કાનમાં ગૂંજતો હતો, દીકરા, હું તારી માતા છું. એ જ માતા જેણે તને ઉછેર્યો હતો. પોતાની ભૂખ અને તરસ ભૂલીને તેણે તને શિક્ષિત કર્યો અને આજે આ ગણવેશમાં આવ્યો, પણ તું મને વૃદ્ધ આશ્રમમાં છોડી ગયો. ભીડે બબડાટ મચાવ્યો. શું આ સાચું છે? એક આઈપીસી અધિકારીએ તેની માતાને વૃદ્ધ આશ્રમમાં ત્યાજી દીધી હતી. આદિત્યની પત્ની ભીડમાં ઊભી હતી. તેનો ચહેરો પણ શરમથી ઝૂકી ગયો હતો.
લોકો તેની સામે જોતા રહ્યા. સફાઈ કર્મચારી આગળ આવ્યો અને કહ્યું, હા, એ સાચું છે. જે માતાએ આ દીકરાને ઉછેરવા માટે બધું જ બલિદાન આપ્યું હતું, તેણે તેની પુત્ર વધુના કહેવાથી તેને વૃદ્ધ આશ્રમમાં છોડી દીધી. જો મેં તે દિવસે અમાને હોસ્પિટલમાંથી ઉપાડીને અમારી ઝૂંપડીમાં ન લઈ ગયો હોત તો કદાચ તે આજે જીવતી ન હોત. તેના અવાજમાં સત્ય અને ગુસ્સો બંને હતા. આદિત્યના પગલાં ધ્રુજી ગયા, જાણે કોઈએ તેના હૃદય પર પહાડ મૂકી દીધો હોય તેવું લાગતું હતું. ભીડના અવાજો હવે પ્રશ્નોમાં ફેરવાઈ ગયા હતા. પત્રકારોના કેમેરા સતત ફરતા હતા. આદિત્ય તેની માતા પાસે દોડી ગયો અને તેના પગે પડ્યો. તેના યુનિફોર્મ આંસુઓથી ભીંજાઈ ગયો. માં, મને માફ કરો. હું મોટો પાપી છું. મેં મારી પત્નીના શબ્દોમાં હાર માની સૌથી મોટું પાપ કર્યું. તે દિવસે મારે તમને વૃદ્ધ આશ્રમમાં છોડીને જવું જોઈતું ન હતું. અમાએ ધ્રુજતા હાથે પોતાના દીકરાનું માથું ઊંચું કર્યું અને કહ્યું, દીકરા, હું તને માફ કરીશ, પણ યાદ રાખજે, જે પોતાના માતા પિતાના પ્રેમનો અસ્વીકાર કરે છે તે ક્યારેય ખુશ ન હોઈ શકે. તમને મારું દુઃખ આખી જિંદગી યાદ રહેશે. ભીડની આંખો ભીની થઈ ગઈ. સફાઈ કર્મચારીનો ચહેરો પણ આંસુઓથી ભરાઈ ગયો, પરંતુ તેણે પોતાના હૃદયમાં સંતોષની લાગણી અનુભવી કે આખરે સત્ય પ્રગટ થયું. પણ ખરી કસોટી હજુ બાકી હતી. તે દિવસે આદિત્ય વર્માના જીવનનું સૌથી કડવું અને ગ્રહણ સત્ય બની ગયું. જે સ્ટેજ પર તે માનવતા અને સમાજ સેવા વિશે ભાષણ આપી રહ્યો હતો, ત્યાં તેની પોતાની માતાની પીડાએ તેના ચહેરા પરથી માસ્ક ફાડી નાખ્યું. તેની માતાના પગે પડીને માફી માગ્યા પછી આદિત્ય લાંબા સમય સુધી ત્યાં જ બેઠો રહ્યો. તેનો ગણવેશ ધૂળથી ઢંકાયેલો હતો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ભીડ શાંતિથી જોઈ રહી હતી. કેટલાક ભાવુક થઈ ગયા, કેટલાકે માથું હલાવ્યું અને કહ્યું, આજે ફક્ત આ અધિકારી જ નહીં, પણ દીકરો પણ ભાંગી પડ્યો છે. આદિત્યએ તેની માતાને ઉપાડી અને નીચે ઝૂકીને કહ્યું, મમ્મી, આજથી તું બીજે ક્યાંય નહીં જાય. હું તને મારા ઘરે લઈ જઈશ અને માનવતાની સેવા કરીને મેં કરેલી ભૂલો માટે હું સુધારો કરીશ. તેની પત્ની ચૂપચાપ ઊભી હતી. તેની આંખો શરમથી નીચી હતી. જ્યારે બધાનું ધ્યાન તેના પર ગયું ત્યારે તે રડી પડ્યો, માં, કૃપા કરીને મને માફ કરો. મારી જીદ અને ખોટી વિચારસરણીને કારણે આ બન્યું. મેં તમને બોજ માન્યા હતા જ્યારે તમે પરિવારના આશીર્વાદ હતા. ભારે હૃદયે તેની માતાએ કહ્યું, વહુ, ફરી આવી ભૂલ ન કર. માતા પિતા ક્યારેય બોજ નથી હોતા. જો આપણને ત્યાજી દેવામાં આવે તો ઘરના આશીર્વાદ જતી રહે છે. આદિત્યની આંખો અફસોસથી બળી ગઈ. તે રાત્રે તે ઘરે ગયો નહીં. તે પોતાની માતા અને સફાઈ કર્મચારી બંનેને સાથે લઈને પોતાના કરોટામાં બેઠો. તેણે વારંવાર તેનો હાથ પકડીને કહ્યું, માતા, તમારી સેવા કર્યા પછી જ મને શાંતિ મળશે. હું ઈચ્છું છું કે મારી ભૂલનો બોજ સમાજના દરેક પુત્ર સુધી પહોંચે જે પોતાના માતા પિતાને બોજ માને છે. તેની માતા ચૂપ હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ તેના હૃદયમાં સંતોષની લાગણી હતી કે તેનો પુત્ર આખરે જાગી ગયો. બીજા જ દિવસે આદિત્યએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી. મીડિયાના લોકો ભેગા થયા. પત્રકારોએ પોતાના કેમેરા ગોઠવ્યા. આદિત્ય સ્ટેજ પર આવ્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આજે હું તમારી સામે એક આઈએસપી અધિકારી તરીકે નહીં, પણ એક ગુનેગાર પુત્ર તરીકે ઊભો છું. મેં મારી પત્નીના દબાણમાં મારી માતાને
વૃદ્ધ આશ્રમમાં છોડી દીધી. આ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. મારી માતાએ મને જન્મ આપ્યો, મને ઉછેર્યો અને શિક્ષિત કર્યો અને મને આઈએસપી અધિકાર બનાવ્યો, પણ મેં તેનો ત્યાગ કર્યો. આ માટે હું મારી માતા, સમાજ અને ભગવાનની માફી માગું છું. આખો હોલ શાંત થઈ ગયો. ઘણા લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પછી આદિત્યએ જાહેરાત કરી, આજથી હું મારી માતાને ઘરે લઈ જઈ રહ્યો છું અને હું એક એનજીઓ પણ શરૂ કરી રહ્યો છું. મા કી છાઓ. તે દરેક લાચાર માતા પિતા, દરેક ભૂખ્યા ગરીબ વ્યક્તિ અને દરેક બેઘર વ્યક્તિને સહાય પૂરી પાડશે. કોઈ પણ માતા પિતા શેરીઓમાં ભટકતા જોવા મળશે નહીં. લોકોએ તાળીઓ પાડી. પત્રકારોએ તેમના શબ્દો વિશે હેડલાઇન્સ બનાવી, પણ આદિત્ય ત્યાં અટક્યો નહીં. સફાઈ કાર્યકર તરફ ઇશારો કરીને તેણે કહ્યું, અને હું પોતે આ એનજીઓનો નેતૃત્વ નહીં કરું. મારા દ્વારા ચલાવવામાં આવશે નહીં. તેનું નેતૃત્વ તે વ્યક્તિ દ્વારા કરવામાં આવશે જેણે મારી માતાને નકારી કાઢતી વખતે ટેકો આપ્યો હતો. હું આ સફાઈ કાર્યકર ભાઈને એનજીઓના વડા તરીકે જાહેર કરું છું. ભીડ તાળીઓના ગડગડાથી ગૂંજી ઉઠી. સફાઈ કર્મચારીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને કહ્યું, સાહેબ, હું તો એક નાનો માણસ છું, પણ જો મને માનવતાની સેવા કરવાની તક મળશે તો તે મારા માટે ભગવાનનો આદેશ હશે. માતાએ તેના પુત્ર અને સફાઈ કર્મચારી બંનેને ભેટી પડ્યા. તે જ ક્ષણે ત્યાં ઊભેલા બધાને સમજાયું કે આ જ માનવતાનું સાચું સ્વરૂપ છે. ભૂલો સ્વીકારવી, માતા પિતાને ભેટી પડવું અને ગરીબોનો આદર કરવો. થોડા જ દિવસોમાં આદિત્ય વર્માના નવા એનજીઓમાં મા કી છાઓની વાત લખનૌમાં ફેલાઈ ગઈ. અખબારોની હેડલાઇન વાંચવામાં આવી, આઈએસપી અધિકારી ભૂલ સ્વીકારે છે, લાચાર માતા પિતાને મદદ કરે છે. શહેરના અગ્રણી વ્યક્તિઓ, નાના દુકાનદારો, કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય રિક્ષા ચાલકો પણ મદદ માટે આગળ આવ્યા. કેટલાક કરિયાણા લાવ્યા, કેટલાકે પૈસા આપ્યા અને અન્યોએ સ્વેચ્છાએ સેવા આપી. ધીમે ધીમે એનજીઓનું પહેલું કેન્દ્ર ખોલ્યું. તેમાં એક મોટો હોલ હતો જ્યાં નિરાધાર માતા પિતા આરામથી રહી શકતા હતા. દરરોજ સ્વચ્છ રૂમ, દવાઓ અને ભરપેટ ભોજન પૂરું પાડવામાં આવતું હતું. સૌથી અગત્યનું, એનજીઓનું નેતૃત્વ એક સફાઈ કાર્યકર દ્વારા કરવામાં આવતું હતું જેમણે માનવતાની સાચી ફરજ નિભાવી હતી. હવે બધા તેમને ભાઈ સાહેબ કહીને માન આપતા હતા. દરરોજ સવારે સફાઈ કર્મચારી પોતાના દિવસની શરૂઆત અમાના પગ સ્પર્શ કરીને કરતા અને બીજા વૃદ્ધોની સેવા કરવાનું શરૂ કરતા. અમ્મા હવે ખુશ હતા. તેમની આંખો સંતોષથી ભરાઈ ગઈ કે તેમના દીકરાએ પોતાની ભૂલ સુધારી લીધી છે અને સફાઈ કર્મચારી એવો દયાળુ વ્યક્તિ સેકન્ડો માતા પિતાનો સહારો બની રહ્યો છે. એક દિવસ આંસુભરી આંખો સાથે અમ્માએ તેના દીકરાને કહ્યું, આદિત્ય, તે તારી ભૂલ સ્વીકારી. આ તારી સૌથી મોટી જીત છે. ભગવાન તને અને આ પાગલને આશીર્વાદ આપે. આદિત્યએ તેની માતાના પગ સ્પર્શ કરીને કહ્યું, માતા, જો મેં તને ગુમાવી દીધી હોત તો હું કદાચ શાંતિથી જીવન જીવી શક્યો ન હોત. હવે મારી આખી કમાણી, મારી આખી શ્રીથિત અને મારી આખી શક્તિ ગરીબો અને નિરાધારોની સેવામાં વાપરવામાં આવશે. ધીમે ધીમે એનજીઓનો વેપાર વધતો ગયો. દૂર દૂરના દેશોમાંથી નિરાધાર માતા પિતા આવવા લાગ્યા જેમની પાસે રહેવા માટે
કોઈ જગ્યા નહોતી તેમને આશ્રય મળ્યો. જેમની પાસે ખાવાનું નહોતું તેમને ભરપેટ ભોજન મળ્યું. જે લોકો એકલતાથી તૂટેલા હતા તેમને એક નવું કુટુંબ મળ્યું. લોકો કહેતા આ જગ્યા આશ્રમ કરતાં વધુ સાચા ઘર જેવી છે. અહીં વૃદ્ધ માતા પિતા જેમના તેમના પોતાના દીકરા અને વહુઓ દ્વારા નકારવામાં આવ્યા હતા તેમને આદર મળે છે. આઈએસપી અધિકારી આદિત્ય વર્મા ઘણીવાર વૃદ્ધોની મુલાકાત લે છે, તેમની તબિયત પૂછે છે અને પછી સફાઈ કર્મચારીને ગળે લગાવીને કહે છે, જો તમે તે દિવસે મારી માતાને ટેકો ન આપ્યો હોત તો હું કદાચ બચી શક્યો ન હોત. તેણે સફાઈ કર્મચારીને ગળે લગાવ્યો અને કહ્યું, જો તમે તે દિવસે મારી માતાને ટેકો ન આપ્યો હોત તો કદાચ હું ક્યારેય માનવતાનું સાચું સ્વરૂપ ન જોઈ શક્યો હોત. આજે આ બધું તમારા કારણે શક્ય બન્યું છે. સફાઈ કર્મચારીએ નમ્રતાથી હસીને કહ્યું, સાહેબ, મેં કાંઈ કર્યું નથી. મેં મારી ફરજ હતી. ભગવાને મને એક માતાની સેવા કરવાની તક આપી ખરી. ફરજ તમારી છે. તમે આ કામ આટલું મોટું કર્યું. આ એનજીઓ સમાજ માટે એક ઉદાહરણ બની ગયું. ત્યાંથી દરરોજ પ્રાર્થનાઓ વહેતી હતી. વૃદ્ધોના ચહેરા પર શ્રીમત ફળી વળ્યું અને અમ્માનો ચહેરો ચમકવા લાગ્યો, કારણ કે તેમનો દીકરો પાછો આવ્યો હતો અને તેમની સાથે સેંકડો નવા દીકરા દીકરીઓ પણ હતા. એક દિવસ એક એનજીઓ કાર્યક્રમમાં આદિત્યએ શ્રોતાઓને કહ્યું, મિત્રો, તમારા માતા પિતાને બોજ માનવું એ સૌથી મોટું પાપ છે. જો તમે તેમને છોડી દેશો તો તમને ક્યારેય શાંતિ નહીં મળે. મેં મારી ભૂલમાંથી શીખ્યા છીએ કે જે વ્યક્તિ પોતાના માતા પિતાને છોડી દે છે તે હંમેશા આદરથી ખાલી રહે છે, પરંતુ જે તેમની સેવા કરે છે તેને માનવતાનો સાચો પુત્ર કહેવામાં આવે છે. અમ્માએ પોતાના દીકરાના અને સફાઈ કર્મચારી બંનેનો હાથ પકડીને કહ્યું, યાદ રાખો, સાચો આદર પૈસા કે પદથી નહીં પણ બીજાઓ પ્રત્યેની સેવા અને દયાથી મળે છે. ભીડ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠી. બધાની આંખો ભીની હતી, પણ તેમના હૃદયમાં માનવતાની જ્યોત પ્રજ્વલિત હતી. આ વાર્તામાંથી આપણને જે સંદેશ મળે છે તે એ છે કે આપણા માતા પિતાને ક્યારેય બોજ ન ગણો. તેમની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે. અને જ્યારે આપણે બીજાના દુઃખને પોતાના દુઃખ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે માનવતાનો સાચો સ્વભાવ પ્રગટ થાય છે. મિત્રો, જો તમને આદિત્ય વર્મા હોત તો શું તમે તમારી માતાને દત્તક લીધા હોત અને તેમની સેવા કરી હોત, કે પછી તમે માનવતાનો આદર કર્યો હોત અને સફાઈ કર્મચારી જેવા નિરાધારને મદદ કરીને તમારી ફરજ નિભાવી હોત? કૃપા કરીને અમને ટિપ્પણીઓમાં જણાવો. તમારો જવાબ અમારા માટે ઘણો અર્થ ધરાવે છે. ધન્યવાદ મિત્રો.